ભાઈ ભાઈ ગુસ્સો નહીં કરતો. તને 2 વાર બોલાવ્યો પણ તે સાંભળ્યું નહીં એટલે મારે ફોન લેવો પડ્યો. માણસ છે ને એ કાનથી સાંભળે, તારામાં ધ્યાન ન આપે એનો અર્થ એ નથી કે સાંભળી નતો રહ્યો. હા તો સાંભળતો હતો તો સામે હોકારો તો દેવાય ને કે હા બોલ હું સાંભળું છું. કે બોલો મેં ભી પડતી હતી. જો મને છે ને આ ફાલતુ બકવાસમાં કોઈ રસ નથી, અને જે પણ કામ હોય ને એ પૂછ્યા કારવ્યા વગર સીધું કહી જ દેવાનું કે મારે આ કામ છે. આ ફોર્મેલિટી નહીં બતાવવાની કે ભાઈ હું તમને શું કહું છું, મારે તમને શું કહેવું છે, આ બધું નહીં કરવાનું. ફાઇન, જો તારી એવી જ ઈચ્છા હોય ને તો હવે હું તને કંઈ નહીં પૂછું. અમારે તને પૂછવાની જરૂર નથી ને, અમારે જે કરવું એ કરી શકીએ ને. ઓહ, તે જ તો કહ્યું કે ફોર્માલિટી નહીં કરવાની, જે હોય એ જાતે કરી લેવાનું, કહી દેવાનું. જાતે નહીં, મને ડાયરેક્ટ કહી દેવાનું. કહેવાનો શું મતલબ? હવે એમાં તું શું કરી લેવાનું છે? તને કઈને ફાયદોય નથી ને. હા તો હું શું કહું છું? ના ના, શું 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 કહે છે તું? હું શું કરી લેવાનો, મને કહેવાનો ફાયદો શું છે? એટલે તું કહેવા શું માંગે છે? આ તારા મગજમાં કઈ ખીચડી પાકી રહી છે? વઘારેલી. જો મસ્તીના મૂડમાં તો હું જરાય નથી. હું એ નથી, હું બહુ સિરિયસ વાત કરું છું. સિરિયસ થઈને સાંભળજે, અદબ પાડી દે. હું કઈ 5 મહિનાનો કિકલો નથી કે સ્કૂલે જતો છોકરો નથી કે મેડમે કીધું અને અદબ પાડીને આમ મોઢા પર આંગળી મૂકી દઉં. એવું સ્કૂલમાં કર્યું હોત તો આજે આ દિવસ ના જોવો પડ્યો હોત ને. બસ આપણે આપણું કરો. સાંભળ તો હું અને ભાભી છે ને આજે બહાર બજારમાં જતા હતા. હા તો શું થયું? અને સ્ટેશનરીએ પણ જવાનું હતું. હા તો શું થયું? મારી બુક્સ લેવા માટે. હા તો લઈ લીધી. ના. તો હું કામ ન લીધી? તું બોલી લે, તું વચ્ચે બોલી લે, મારે કહેવું જ નથી કંઈ. સારું, હવે છે ને હું વચ્ચે નહીં બોલ. બોલો બોલો, શું તમારે ભાંભરવું છે? ભાંભરી નાખો. તો હું અને ભાભી જતા હતા, મારે બુક્સ લેવાની હતી. સ્ટેશનરીએ પહોંચીએ ને એની પહેલા મારા કોચ છે ને ઇંગ્લિશના સર. હા, બહુ સારી રીતે ઓળખું છું. પેલો સ્પોકન ઇંગ્લિશના સર. મને કહેવાની જરૂર નથી, ખબર છે. આદિની વાત કરે છે ને તો. હા તો સર મળી ગયા હતા. અને ગેસ વોટ, તને ખબર છે સર કોણ છે? કોણ છે? ભાભીના ફ્રેન્ડ છે. વળી આદિડો તારી ભાભીનો ફ્રેન્ડ કઈ રીતે હોઈ શકે? હું સમજાવ. ભાભી જે સ્કૂલમાં હતા ને એ જ સ્કૂલમાં છે ને મારા સર પણ ભણતા હતા. અને ભાભીએ તો પછી ભણવાનું મૂકી દીધું, પણ મારા સર ભણી ગણીને કોચ થઈ ગયા. ઓહો હો હો, મતલબ હા ભાભીની જેમ તારી આ કોચ એ ગામડિયો જ છે એમ ને? મુદલ કહેવાનો આ મતલબ હતો ને? ના, કહેવાનો મતલબ એ હતો કે ભાભીએ પહેલા પણ મને એકવાર વાત કરી હતી. કઈ? એમને ભણવાની ઈચ્છા છે. ભાભીને આપણે આગળ ભણાવીએ તો. એ આ શું વાત કરે છે તું? તારી ભાભીને આગળ ભણાવવી છે એમ? જો એ ના બની શકે. શું કામ ના બની શકે? વિચાર ને હવે હું કેટલો ભણ્યો છું, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે, માસ્ટર ડિગ્રી પૂરી થઈ ગઈ છે, છતાં જોબના ઠેકાણા છે મારા? સરખી એવી જોબ મળી છે મને નહીં ને? તો પછી ખોટું ભણીને શું ટાઈમ અને પૈસા બંને બરબાદ કરવા? એના કરતા બાપાની મિલકત છે જ ને આપણે, તો શાંતિથી વાપરો અને મજા કરો ને. શું કામ હા ભણીને મગજ ખરાબ કરવો છે તારે? બોલી લીધું. અને આ બાપાની મિલકત છે તો આ બાપાની મિલકત કેટલા સમય સુધી રહેશે? એક સમય તો એ પણ પૂરી થઈ જ જશે ને. જો તને જોબ નથી મળી ને એનું કારણ તું જ છે. એટલું ભણ્યો પણ ગણ્યો નહીં. ભણ્યા પછી પણ તે જોબ માટે કંઈ ટ્રાય જ ના કરી. તે જોબ કરવી હોય ને એવું પણ ક્યારે દેખાડ્યું નથી. તને ખબર છે કે મને ખબર છે? તું મોટી છે કે હું મોટો છું? તારા કરતા મને છે ને વધારે ખબર પણ પડે ને વધારે દિવાળી પણ જોઈ છે. એટલે તારે મને સલાહ કે સૂચન આપવાની કોઈ જરૂર નથી. અને રહી વાત હા તારો સ્પોકન ઇંગ્લિશનો સર આ દીડો, એના રવાડે ચડવાનું રહેવા દે. કારણ કે એ માણસને હું બહુ સારી રીતે ઓળખું છું. હું કોઈના રવાડે નથી ચડતી. અને સાંભળ મારી વાત, જો તું કહે છે ને કે ભણવાનો કોઈ મતલબ નથી,
તો તને છે ને તારા ભણતરનો ઉપયોગ કરતા નથી આવડ્યું, એટલા માટે તું પછતાય છે આજે, કારણ કે ભણવાને તે ક્યારેય મહત્વ આપ્યું જ નથી. મેં સર સાથે પણ વાત કરી હતી. ઇનફેક્ટ અમે ત્રણેય વાત કરી છે અને એમાં ભાભી પણ રાજી છે. જો ભાભી રાજી હોય કે ના હોય એનાથી મને કોઈ ફેર નથી પડતો. બાકી મારો નિર્ણય છે ને આ ફાઇનલ છે કે તારી ભાભી આગળ નથી ભણવાની. અરે પણ ઘરે એકલા એકલા શું કરે? હું પણ કોલેજ વહી ગઈ હોઉં છું, મમ્મી પણ એના કામમાં વ્યસ્ત હોય જે છે. કરવું હોય તે કરે, આખું ઘર એનું જ છે, કોઈ પારખાનું તો છે નહીં. નવરી નવરી ભલે માખીઓ મારે, પણ છે ને આ ભણવાનું મગજમાંથી કાઢી નાખજે એવું કહેજે ને. બાકી જો મારો મગજ ગયો ને તો તારી ભાભીને જ આ ઘરમાંથી કાઢી મૂકીશ. શું બોલે છે? કાઢી મૂકીશ? જ્યારે જો ત્યારે બસ આવી જ વાતો કરતો હોય છે. અરે ભાભીએ ક્યારે તને એવું ફીલ કરાવ્યું છે કે તું આ ઘરમાં કઈ નથી? તારી આગળ પાછળ ફર્યા કરે છે, તું જેમ કહીને એમ કરે છે. નવાઈ નથી કરતી, પત્ની છે મારી, અને આ બધું કરવું ને એની ફરજમાં આવે છે હો ને. એટલે તારે મને કહેવાની જરૂર નથી. અને આજ પછી આ તારી લબુડી છે ને એ મોઢામાં જ રાખજે. બહુ લબલબ કરશે ને તો મારો હાથ ચાલતા વાર નહીં લાગે. હા મમ્મી, જો ને આ દામિની બેન અને મમ્મીજી એ લોકોએ ફોર્સ કર્યું કે ભણવું જોઈએ, એટલે મેં હા પાડી. તમને વાંધો નથી ને મમ્મી? હા, મેં કોઈને કહ્યું નહોતું કે મેં મારી પરિસ્થિતિના હિસાબે ભણવાનું છોડ્યું હતું, પણ અનફોર્ચ્યુનેટલી આદિત્ય મળ્યો ને એટલે બધાને ખબર પડી ગઈ છે. ઠીક છે મમ્મી, હા વાંધો નહીં, એડમિશન થઈ જશે ને એટલે ફોન કરીશ. ઓકે, ઠીક છે, જય શ્રી કૃષ્ણ. સાગર, આવી ગયા તમે? એક વાત કરવી હતી. એ તો સંભળાઈ રહ્યું હતું. હા તો તમને ખબર પડી જ ગઈ છે તો વાંધો નથી ને કંઈ? એક વાત કહું તને, તારે ભણવું છે. એકચ્યુઅલીમાં સાચું કહું ને તો મેં તો ભણવાના સપના છોડી દીધા હતા, પણ આ મમ્મી અને દામિની બેને મને એન્કરેજ કરી કે તારે ભણવું જોઈએ, તારે આગળ વધવું જોઈએ. બસ એ તારે અને ભણવું છે. ઉંમર જોઈ છે? ભણવાની પણ કોઈ ઉંમર હોય છે, અને એકવાર ઉંમર વીતી જાય ને પછી ભણવાનું ના હોય. અને હવે તું પરણી ગઈ છે એ ના ભૂલ. આ ઘરની જવાબદારીઓ સાચવવાની હોય, ના કે અત્યારે નાના છોકરાઓની જેમ ભણવા જવાનું હોય. સાગર, ડોન્ટ વરી, મમ્મી અને દામિની બેન બંનેએ હા પાડી છે. એ આ પાડે તો હા સમજી લેવાનું. વાત એવી નથી. તો કેવી વાત છે? એ લોકો ઘરના કામ કરવા માટે રેડી છે, એટલા માટે મેં હા પાડી છે. અરે એ તો એ લોકો તો સારા છે કે ઘરના કામ કરે છે, પણ તને શરમ નથી આવતી? જરાય શરમ નથી આવતી કે સાગર, આમાં તું આ ઘરની વહુ હોવા છતાં ઘરના કામ મમ્મી અને બેન કરશે અને તું મોઢું ઉપાડીને ભણવા જઈશ એમ? પણ એમાં ખોટું શું છે સાગર? તો સાચું શું છે કે ને? અને ભણીને હું ખીલે મારતી તું ઈ કે નોકરી કરીશ કે ડિગ્રી લઈને હા મોટી પોસ્ટ ઉપર જઈશ? હા, મોટી પોસ્ટ ઉપર જવું છે, કામ કરવું છે, આગળ વધવું છે. એ તો હું જવા દઈશ ત્યારે જઈશ ને. પણ તમને વાંધો શું છે સાગર? કેમ લગ્ન પછી કોઈ સ્ટડી ન કરી શકે? ઘણા બધા લોકો છે. કરી શકે પણ તું ના કરી શકે, સમજી? કારણ કે તું મારી વાઈફ છે અને હું તારો પતિ, એટલે મારો નિર્ણય તારા માટે સર્વસ્વ હોવો જોઈએ. શું કામ? કઈ વાત માટે? તમે ઓલવેઝ તમારા મનનું ધાર્યું કરો છો. જ્યારથી લગ્ન કરીને આવી ત્યારથી અત્યાર સુધી તમે મારી કોઈ વાત નથી માની. કેમ? હું માણસ નથી? મારી કોઈ ઈચ્છાઓ ન હોઈ શકે સાગર? હોઈ શકે, પણ પોતાની ઈચ્છાઓ ત્યાં સુધી સીમિત રખાય જ્યાં સુધી આ ઘરનો ઉમરો હોય. જો એવી ઈચ્છાઓ હોય જે આ ઉમરો ઓળંગીને પૂરી કરવી પડે ને તો એવી ઈચ્છાઓ જ ના રખાય. અચ્છા, ઘરનો ઉમરો ઓળંગવાની ક્યાં વાત આવી છે? દામિની બેનની સાથે જઈશ અને એમની સાથે પાછી આવી જઈશ. જો અત્યાર સુધી મેં તમારી કોઈ વાત ટાળી નથી. હંમેશા તમે જે કહ્યું એ બધું કર્યું છે અને આગળ પણ કરીશ. ને કરવું પણ પડશે. આગળ પણ કરીશ અને કરવું પણ પડશે. હા, અચ્છા,
મારી સાથે છે ને ખોટી મગજમારી ના કર. કેમ કેમ મગજમારી ના કરું? હું કોઈ ખોટું પગલું ભરવા નથી જતી સાગર. હું બસ મારા ડ્રીમ્સ પૂરા કરવાની ઈચ્છા રાખું છું અને હું કરીને રહીશ. અરે એટલું બધું હતું તો તારા બાપને ઘેર ભણવું હતું ને. ત્યાં તો ઠંડ પાલ રહી અને અહીંયા આવીને ભણવું છે તારે. આ ભણવાના ચસ્કા ઉપડે છે તને. એક તો સાચી વાત પોતાનો છે. બાપ ભણાવી એકો ને અને અહીંયા આવીને મોટા ઉપાડા લે છે. એટલે કહેવા શું માંગો છો તમે? કે તમે બહુ કરોડપતિ છો એમ? હશો તમે, પણ એટલું યાદ રાખજો કે મારા બાપ જેવા ખોયડાની આબરૂ તમારી તો નથી જ. સમજ્યા ને? ખબર છે મને. ઓય તું પણ બે કોડીની અને તારો બાપ પણ બે કોડીનો. સમજી? બે કોડીની એમ? સાચી વાત છે, હું બે કોડીની, મારો બાપ પણ બે કોડીનો. પણ તમે એટલું વિચારો ને કે તમારે આખી નાત મૂકીને મારી સાથે લગ્ન કરવા પડ્યા, એનો મતલબ કે તમે તો બે કોડીના પણ નથી. મીરા! મોઢું સંભાળીને બોલ. શું બોલી તું? શું બોલી? લીવ મી. દુઃખ લાગ્યું ને? ના સહન થયું ને? તો મને પણ બોલતા નહીં. ભણવાની વાત દૂર છે, પણ મારા બાપના ઘરની અને મારી આબરૂ પર જો કોઈ વાત આવશે ને સાગર, તો હું સહન નહીં કરીશ. ઓય! જો તારે આ ઘરમાં રહેવું હોય ને તો જેમ હું કહીશ ને એવી રીતે રહેવું પડશે. અને આ ભણવાના જે ખ્યાલો છે ને તારા મગજમાંથી કાઢી નાખજે. બાકી જો હું મારી જાત ઉપર ઉતરી આવ્યો ને તો સારું નહીં રહે. સમજી? જા કામ કર તારા. ભણવાના ચસ્કા ઉપડ્યા છે. હા દામિની પણ મગજ વગરની છે. પોતે ભણે છે એ ઓછું છે કે આને પણ ભણાવવી છે ને?